હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ચિંતન ગોધાણી, પ્લાસ્ટિક સર્જન એટ એલિગન્સ ક્લિનિક. આજે આપણે વાત કરીશું એક્ઝિલરી બ્રેસ્ટ વિશે. આપણા જોડે છે ડૉક્ટર આશુતોષ શાહ. કેમ છો બધા? સર, પહેલો સવાલ, એક્ઝિલરી બ્રેસ્ટ એ એસેસરી બ્રેસ્ટ છે કે એક્સ્ટ્રા ફેટ ટિશ્યુ છે સર? એક્ઝિલરી બ્રેસ્ટ એટલે કે આપણી બગલમાં અહીંયા થતી નાની બ્રેસ્ટ જેવી રચના, જે નોર્મલ બ્રેસ્ટ ટિશ્યુ જેવી જ હોઈ શકે. એટલે એમાં ક્યાં તો રાધર એકલી ફેટ પણ હોઈ શકે અથવા તો થોડી બ્રેસ્ટ ગ્લેન્ડ પણ હોઈ શકે. પણ એની સાથે નિપલનું કનેક્શન બહુ રેરલી જોવા મળતું હોય છે. ઘણીવાર અમે ત્યાં નિપલ પણ એક્સ્ટ્રા જોયેલી છે. એટલે એક્સ્ટ્રા બ્રેસ્ટ જ હોઈ શકે. ઘણીવાર એમાં ટિશ્યુ ઓછી હોય અથવા નહીં હોતી, તો ખાલી ફેટ હોઈ શકે. ઓકે. શું વેટ લોસ અને જીમ કરવાથી જે પફીનેસ કે એક્સ્ટ્રા ટિશ્યુ છે જઈ શકે કે એક્ઝિલામાં સર? બિલકુલ, જે ટિશ્યુ એકલી ફેટ અથવા જે બહુ હેવી છે એમને ફેટ જમા થઈ હોય તો એટલી ફેટ કદાચ ઓછી થાય, પણ જો પ્રોપર એક્ઝિલરી બ્રેસ્ટ છે તો એ ટોટલી જતી નથી. ઓકે સર, શું એની સર્જિકલ ટ્રીટમેન્ટ જરૂરી છે? બિલકુલ, આની કોઈ મેડિકલ મેનેજમેન્ટ છે જ નહીં. એટલે જો તમારે એ કઢાવવું હોય, હવે કઢાવવાના બે કારણ છે. એક છે કોસ્મેટિક, કે કોઈને સ્લીવલેસ પહેરવું હોય અથવા તો સિમ્પલ કપડામાં પણ એ ટિશ્યુની સાઇઝ એટલી મોટી છે કે દેખાય છે, તો એ કોસ્મેટિક કારણોથી પણ લોકો કઢાવતા હોય છે. અને બીજું છે કે મેડિકલ રીઝન, કે એ બ્રેસ્ટ ટિશ્યુ અંદર છે એટલે એમાં પેઇન થઈ શકે, ઘણીવાર સ્વેલિંગ આવી શકે, હોર્મોનની સાથે બદલાઈ શકે, પ્રેગ્નન્સી વખતે બદલાઈ શકે, ઘણીવાર પીરિયડ વખતે પણ એમને પેઇન થતું હોય છે. તો આવા કારણોસર પણ મેડિકલી એ કાઢવું પડતું હોય છે. પણ એની કોઈ દવા હોતી નથી. એટલે આ સર્જરી વગર, જેમ બ્રેસ્ટ સર્જરી વગર નીકળતી નથી, તેમ આ પણ એક્ઝિલરી બ્રેસ્ટ જ છે. એટલે એનો સર્જરી સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઓકે સર, સર્જરી કર્યા બાદ શું એના ફરીથી આ થવાના શક્યતાઓ કે ચાન્સીસ ખરી? બિલકુલ, જો ઇનએડિક્વેટ કાઢવામાં આવી હોય તો ફરીવાર થઈ શકે, અથવા તો તમારું બહુ વજન વધી ગયું હોય તો એ પાછું થોડું ફેટ જેમ બાકીના શરીરમાં જમા થાય એમ ત્યાં થોડી ફૂલનેસ લાગી શકે. પણ એક્ઝિલરી બ્રેસ્ટ એકવાર કર્યા પછી પાછી આવી હોય એવું અમે જોયું નથી. મોસ્ટલી એવું કંઈ થતું નથી. પણ એને માટે તમારે એડિક્વેટલી કોઈ સારા પ્લાસ્ટિક સર્જન પાસે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. અને પ્લાસ્ટિક સર્જન પાસે ટ્રીટમેન્ટ કરવાનો બીજો એક ફાયદો પણ છે. અમારે પાસે ઘણા એનઆરઆઈ ક્લાયન્ટ્સ બી આવે છે અને અહીંયા ઇન્ડિયાના પણ આવે છે, કે જે લોકોને ઓલરેડી એક્ઝિલરી બ્રેસ્ટ ઉપર અહીંથી આટલો મોટો કટ કરી અને ગ્લેન્ડ કાઢી લેવામાં આવ્યો, પણ એની આજુબાજુની ફેટને કંઈક ચેન્જીસ નથી કરતા. તો એવા સંજોગોમાં કટ તો પડે જ છે, સ્કાર તો આવે જ છે અને શેપ બહુ ખરાબ બને છે. જો આ જ વસ્તુ તમે પ્લાસ્ટિક સર્જન પાસે કરાવો તો લાઇપોસક્શન પ્લસ ગ્લેન્ડ એક્સિઝન એવું કરવામાં આવે છે, જેથી કરીને તમારી ચરબીનો જે અનઇવન શેપ છે એ ઘટી જશે. તમારી જે એક્સ્ટ્રા સ્કિન છે એ સ્કિન જાતે કોન્ટ્રાક્ટ થઈ જશે. સ્કાર માત્ર 2 કે 3 મિલીમીટર જેવો જ આવશે અને ગ્લેન્ડ પણ અંદરથી નીકળી જશે. જેથી કરીને પ્લાસ્ટિક સર્જરીથી જો એક્ઝિલરી બ્રેસ્ટ કરવામાં આવે તો એકચ્યુઅલી જો એનો કોસ્મેટિક પર્પઝ છે, હવે આજે કોઈ પણ માણસ નાની સી સર્જરી કરાવે છે તો એને કટ કે નિશાન કેટલું આવશે એનો કન્સર્ન હોય છે. તો આ તો ઓટોમેટિકલી દેખાવાનો ભાગ છે. તમે જ્યારે બી હાથ ઊંચો કરો એટલે એ ભાગ દેખાય છે. તો એ ભાગના કન્સર્ન, ભલે તમે રિકન્સ્ટ્રક્ટિવ, તમે પેઇનને કારણે કરાવો છો, પણ તો પણ એનું કોસ્મેટિક કન્સર્ન તો હોવું જરૂરી છે. ઓકે સર, શું સર એક્ઝિલરી બ્રેસ્ટ છે એ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે? એક્ઝિલરી બ્રેસ્ટમાં જો બ્રેસ્ટ ટિશ્યુ હોય તો જેમ બ્રેસ્ટમાં બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ છે એવો ચાન્સ થઈ શકે. જ્યાં બ્રેસ્ટ ટિશ્યુ હોય ત્યાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા છે. બહુ રેર છે, એવું ખાસ જોવા મળતું નથી. પણ જો કોઈને ત્યાં ગાંઠ જેવું દેખાય તો એને ઇગ્નોર નહીં કરવું જોઈએ, એની તપાસ ચોક્કસ કરવી જોઈએ. બાકી એક્ઝિલરી બ્રેસ્ટમાં ફેટનું પ્રમાણ વધારે હોવાથી બહુ રેરલી સાંભળવામાં આવતું નથી. એ ટાઈપે આપણે ટેકનિકલ પોસિબિલિટી ગણી શકાય. થેન્ક યુ એવરીવન. હોપ તમારા ક્વેશ્ચન્સના ડાઉટ્સ અહીંયા ક્લિયર થઈ શક્યા હોય. તમને બી જો બગલના ભાગે એક્સ્ટ્રા સ્કિન, એક્સ્ટ્રા ફેટ કે એવું કંઈ અનઇવન દેખાતું હોય તમે સંપર્ક કરી શકો એલિગન્સ ક્લિનિક. અને જો આવા જ સવાલોના જવાબ તમને જોઈતા હોય અથવા તો તમારો સવાલ છે એનો જવાબ આ વિડીયોમાં નથી, તો આ વિડીયોમાં તમે તમારા સવાલનો કમેન્ટ કરો, એના પર અમે ફરી વિડીયો બનાવીશું. આ અમારી જે સિરીઝ છે આખી સમાજમાં સાચી માહિતી ફેલાવવા માટેની છે. અને આવા વિડીયો જો તમને ગમતા હોય તો અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને થેન્ક્સ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.